બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના સામે આવી છે। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। પાલી ગામ ખાતે 6 માળની ઇમારત ધરાશયી થવા હોવાની ઘટના સામે આવી છે। મકાન અંદાજે 7 વર્ષ પહેલા જ બનાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। 7 વર્ષના ઓછા જ કાળમાં ઇમારત જર્જરી થઈ અને ધરાશયી થઈ હોવાની ઘટના સામે આવી છે। સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ જોવા મળ્યો છે। સુરતના સચિન વિસ્તારની આ ઘટના જ્યાં ઇમારત ધરાશયી થતા કેટલાક લોકો દબાવા હોવાની આશંકા સામે આવી છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે। ફાયર અને મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી રહી છે। બિલ્ડિંગ ધરાશયી થવાની ઘટના, કેટલાક લોકો બિલ્ડિંગ નીચે દબાયા હોવાની આશંકા છે। 7 વર્ષના ઓછા જ સમયમાં ઇમારત ધરાશયી થતા નબળી કામગીરી કરવામાં આવી હોય તેવો શક જઈ રહ્યો છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે જેમાં ઇમારત ધરાશયી થવા હોવાનો મામલો સામે આવ્યો છે। માત્ર ઓછા સમયગાળામાં ઇમારત જર્જરિત થઈ ગઈ છે। પાલી ગામ ખાતે 6 માળની બિલ્ડિંગ ધરાશયી થતા 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ફાયર અને મનપાની ટીમ સહિત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે। જેસીબીની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે। અંદાજે 7 વર્ષ પહેલા જ આ બિલ્ડિંગ બનાવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઇમારતમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતના સચિન જીઆઈડીસીની આ ઘટના જ્યાં ઇમારત ધરાશયી થઈ હોવાની ઘટના સામે આવી છે। 2017માં જ આ ઇમારત બનાવવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી રહી છે। ફાયર અને મનપાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી રહી છે। 7 વર્ષના ઓછા સમયગાળામાં ઇમારત જર્જરિત થઈ ગઈ છે। સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના, પાલ ગામે 6 માળની બિલ્ડિંગ ધરાશયી થઈ છે। પાલી મુકામે જે 5 માળનું બિલ્ડિંગ ધરાશયી થઈ ગયું છે એની માહિતી મળતા જ સુરતના માન્ય કલેક્ટર શ્રી, મહાનગરપાલિકા ટીમ બચાવ રાહતની કામગીરી લાગી ગઈ છે। તમે જોવો તો હમણાં પૂરજોશમાં બચાવ રાહતની કામગીરી ચાલી રહી છે। કેટલા લોકો અંદર ફસાયા હોઈ શકે? હજુ માહિતી મળી નથી કારણ હું પણ મળી આવ્યો છું, પણ જે રીતે કામગીરી ચાલે છે એ પ્રશંસનીય કામગીરી છે અને બધા જ અધિકારી મિત્રો મશીનરી કામે લાગી ગઈ છે। કેટલા વર્ષ જૂનું બિલ્ડિંગ હતું? હજુ માહિતી કંઈ મળી નથી। કે મહિલાની સ્થિતિ કેવી છે? મહિલા નીકળી છે? હું હજુ હમણાં આવ્યો છું, પરંતુ માહિતી નથી મળી રહી। આપને માહિતી ચોક્કસ જણાવીશ। મહિલાને હમણાં લઈ ગયા છે 108ની અંદર, તો માહિતી મળ્યા પછી તમને માહિતી આપીશ। હમણાં આપણે તો આ બચાવ રાહતની કામગીરીમાં જેટલા પણ કોઈ અંદર હોય એને સુરક્ષિત કરવાની કામગીરી પહેલા કરવી જોઈએ, પછી બીજી વાત કરીએ। હમણાં આપણું કામ છે માનવતાની દ્રષ્ટિએ બચાવ રાહત કામગીરીમાં જે પણ આમાં કોઈ ફસાયેલો એને ઝડપથી કરવું જોઈએ મને લાગે છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક જ મોટી જ ઘટના બની છે। જણાવી દો કે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પાલી ગામ વિસ્તાર છે ત્યાં એક 6 માળની ઇમારત છે તે ધરાશાયી થઈ છે। ઇમારત ધરાશાયી થતા કેટલાક લોકો આ ઇમારતમાં દટાઈ ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જણાવી દો કે મનપા સહિત ફાયર સહિત પોલીસ આપણે સચિન જીઆઈડીસી નો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે। હાલ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે। સીધા દ્રશ્યો હું તમને બતાવીશ જ્યાં ઇમારત પડી ગઈ છે ત્યાં પાલી ગામ ખાતે આ ઇમારત ઘટના છે। સચિન ખાતે આવેલા પાલી ગામ છે। પાલી ગામમાં 6 માળની જે બિલ્ડિંગ હતી તે ધરાશાયી થઈ ચૂકી છે અને આમાં કેટલાક લોકો દટાવાની આશંકા સેવાઈ રહી છે। જણાવી દો કે જીસીબી નો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે। જીસીબી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જીસીબી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હજી કોઈ આંકડો સામે આવી રહ્યો નથી। કેટલાક લોકોનો મૃત્યુઆંક છે, મૃત્યુઆંકનો આંકડો કોઈ સામે આવ્યો નથી। સીધા દ્રશ્યો હું તમને બતાવીશ। તમે જોઈ શકો છો કે આ નજારો જ્યાં બિલ્ડિંગ પડી છે ત્યાં બિલ્ડિંગનો આ દ્રશ્ય છે। કેટલાક લોકો આમાં દટાઈ ચૂક્યા છે તેનો આંકડો હાલ હજી સામે આવી રહ્યો નથી। હું તમને વિસ્તારથી બતાવીશ કે પોલીસ કાફલો છે,
મીડિયા કાફલો છે અને ફાયર વિભાગનો કાફલો પણ અહીં પહોંચી આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા આજે કામગીરી સાથે હાથ ધરવામાં આવી રહી છે. જીસીબી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. જીસીબી દ્વારા દટાયેલા લોકોને કાઢી દેવામાં આવી રહ્યું છે. તમને બતાવી દઉં આ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમને બતાવી રહ્યું છું આ સીધા દ્રશ્યો છે. આ પ્રકારે જીસીબી દ્વારા દટાયેલા લોકોને કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોની આંખો આ ઇમારતમાં બંધ થઈ ચૂકી છે. હજી મૃત્યુઆંકનો આંકડો સામે આવી રહ્યો નથી. હજી મૃત્યુઆંકનો આંકડો સામે આવી રહ્યો છે. ફાયર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ અહીં પહોંચી આવી છે. ફાયરનો કાફલો છે, પોલીસનો કાફલો છે, મનપાનો કાફલો છે. તમામ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. કેટલા લોકો અહીં દટાયા છે તે પ્રમાણે એ લોકોને કાઢવામાં આવી રહ્યા છે. અહીં ઘર હતા અને આ ઘરમાં બિલ્ડિંગમાં ઘર હતા અને ઘરમાં લોકો રહેતા હતા. આપણી સાથે કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત. તો સુરતના સચિન જીઆઈડીસી આ વિસ્તારની ઘટના બની છે, જ્યાં 6 માળની બિલ્ડિંગ ધરાશયી થતા કેટલાક લોકો નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇમારતમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાલ ગામની આ ઘટના, જ્યાં ફાયર અને મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી રહી છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. 7 વર્ષના ઓછા સમયગાળામાં ઇમારત જર્જરિત થતા કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ એક મહિલાને બચાવવાની કામગીરી કરાઈ હતી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના, જ્યાં 6 માળની બિલ્ડિંગ ધરાશયી થઈ છે. પાલી ગામ ખાતેની આ ઘટના, જ્યાં 6 માળની બિલ્ડિંગ ધરાશયી થઈ હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગ ધરાશયી થતા 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી પણ હાલ શરૂ કરાઈ છે. તો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બચાવ કામગીરી કરી રહ્યો છે. કાટમાળમાં દબાયેલી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. હજી પણ કેટલાક લોકો ઇમારતની નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર અને મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી કરી રહ્યા છે. સુરતથી આ સમાચાર, જ્યાં પાલ વિસ્તારની આ ઘટના છે. 7 વર્ષના ઓછા સમયગાળામાં ઇમારત જર્જરિત થતા નબળી કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ભ્રષ્ટાચાર થયો હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જોકે આ ઘટનાથી હાલ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો એક મહિલાનું બચાવ કામગીરી કરવામાં આવી હતી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના બની છે, જ્યાં પાલી ગામ ખાતે 6 માળની બિલ્ડિંગ ધરાશયી થઈ. કેટલાક લોકો દટાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરાઈ રહી છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં 2017માં જ બનાવાયેલી બિલ્ડિંગ ધરાશયી થતા કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ઇમારતમાં કેટલાક લોકો પણ દટાયા હોવાની આશંકા છે, તો પોલીસ અને મનપાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે અને બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. જોકે થોડા જ વર્ષોમાં ઇમારત જર્જરિત થતા, ધરાશયી થતા અનેક સવાલ ઊભા થયા છે. આખરે શું આ કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જવાબદારી કોણ આખરે, તે એક મોટો સવાલ. આ ઘટના પાછળ ઈજાગ્રસ્ત થયેલા લોકોની જે હાલત છે તેના પાછળ જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ છે. પાલી ગામ ખાતેની આ ઘટના, જ્યાં 6 માળની ઇમારત ધરાશયી થઈ છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં પાલ ગામે આ ઘટના બની. સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે. જોકે હાલ ફાયર અને મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી કરી રહ્યા છે. કાટમાળમાં દબાયેલી એક મહિલાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જોકે હાલ કેટલાક લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. ઇમારતમાં 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.